નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે આપણે કયા મુદ્દાઓને લઈને વાત કરવાના છે સૌથી પહેલા તેના પર નજર કરી લઈએ તો સૌથી પહેલા વાત કરીશું ઇન્ડી ગઠબંધનને લઈને, કારણ કે ઇન્ડી ગઠબંધનમાં કેટલા તડા છે એ જાણવું છે। એટલું જ નહીં, બિહારમાં આખરે કોણે ચક્રવ્યૂહ બનાવ્યો અને કોણ તેમાં ફસાયું છે એ જાણવું છે, કારણ કે દિવસભર આજે બિહારની પણ ચર્ચા રહી છે। આ સાથે જ વાત કરવી છે અંધશ્રદ્ધાની કે જે સતત રાજ્યમાં વધી રહી છે, વાત કરવી છે કોરોનાના વધતા કેસની પણ, અને આ સાથે જ અન્ય મહત્વપૂર્ણ સમાચારોની પણ વાત કરીશું। પરંતુ સૌથી પહેલા વાત કરવી છે કે આખરે ઇન્ડીમાં કેટલા તડા છે। બિહારમાં અલગ જ ખેલ ચાલી રહ્યો છે। એક બાદ એક જે નેતાઓ છે તે પીએમની રેસમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે અને બિહારની રાજનીતિ તો કંઈક અલગ જ રસ્તા ઉપર ચાલી રહી હોય એવું દેખાઈ રહ્યું છે। સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કે એક બાજુ ભાજપ લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓમાં લાગ્યું છે અને ગમે ત્યારે તેઓ તો નામ જાહેર કરી દે એવી પણ શક્યતા છે। જી હા, ખૂબ વહેલી તકે પણ। બીજી બાજુ વિપક્ષમાં એક સાથે અનેક જગ્યાએ ફૂટ જેવી સ્થિતિ છે। અહીંયા દરેકને પીએમ બનવું છે। ક્યારેક માયાવતી પીએમ બનવાની ઈચ્છાઓ ધરાવે છે, ક્યારેક નીતિશ કુમાર ની જે અનિચ્છાઓ છે એ બહાર આવી જ જાય છે, તો ક્યારેક રાહુલ ગાંધીને પણ આગળ કરવામાં આવે છે। જો કે કહી ચૂક્યા છે કે તેમને પીએમ નથી બનવું, છતાં પણ હવે કોંગ્રેસે તૈયાર કરી છે ને તેમાં વાત કરવી છે રાહુલ ગાંધીની। સૌથી પહેલા વાત એટલા માટે રાહુલ ગાંધીની કરવી છે કારણ કે ભારત ન્યાય યાત્રાથી રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈની યાત્રા કરવાના છે અને આજે તેઓએ નાગપુરમાં એક વિશાળ રેલી કરી। રાહુલે પોતે અનેક વખત કહી ચૂક્યા છે કે તેમને પીએમની બનવામાં કોઈ રસ નથી અને તેઓ પીએમની રેસમાં પણ નથી, પરંતુ કોંગ્રેસ એવું ઈચ્છે છે કે રાહુલને પીએમના ચહેરા તરીકે જ આગળ કરવામાં આવે। જોકે એ નક્કી છે એ માનવામાં આવી જ રહ્યું છે, પરંતુ કહેતા કોઈ નથી। અને આજે જ્યારે નાગપુરમાં રાહુલ ગાંધીએ રેલી કરી, સંબોધન કર્યું, ભાજપ અને આરએસએસ પર તેમણે સૌથી પહેલા તો પ્રહારો કર્યા હતા અને શું કહ્યું હતું એ સાંભળીએ। आप एमपी हो, आप मुझे हिंट दे रहे हो, मन क्यों नहीं बनता? कहता है राहुल जी, बीजेपी में गुलामी चलती है। जो ऊपर कहा जाता है वो बिना सोचे समझे करना पड़ता है। हमारी कोई सुनता नहीं। जो अंबेडकर जी ने, गांधी जी ने, नेहरू जी ने खून पसीना देके बनाया, ये कांग्रेस पार्टी ने दिया है और आरएसएस के लोग, बीजेपी के लोग इसके खिलाफ थे। आज झंडे के सामने खड़े हो जाते हैं, सलूट मारते हैं। सालों के लिए इन्होंने तिरंगे को सलूट नहीं मारा था। બીજી બાજુ યુપીમાં અખિલેશનો મોહ છોડીને ઇન્ડી ગઠબંધન માયાવતીના સાથની ચર્ચાઓએ જોર પકડ્યું હતું। તેવામાં માયાવતીના ઇન્ડિયાના જોડાણની ગતિવિધિઓ તેજ થતી જોવા મળી। માયાવતીએ ઇન્ડિયામાં જોડાવાની શરત રાખી હોય તે પ્રકારની ચર્ચાઓ જાગી અને શરતમાં હતું પીએમ પદનો ચહેરો। માયાવતીના એક વિશ્વાસુ છે સાંસદ મલુક નાગર, તેમનું કહેવું છે કે માયાવતીને પીએમ ઉમેદવાર જાહેર કર્યા વગર ઇન્ડી સાથેનું જોડાણ તો અર્થહીન જ છે। જોકે જયંત ચૌધરી અને અખિલેશ યાદવ બીએસપીની વિરુદ્ધમાં છે અને જો માયાવતી ઇન્ડીમાં આવે તો અખિલેશ ઇન્ડીનો ભાગ ન જ રહે એ પણ નક્કી છે। આ પહેલા પણ કોંગ્રેસના એક નેતા સમાજવાદી પાર્ટી હિન્દુ વિરોધી હોવાની વાત કહી ચૂક્યા છે અને એટલા જ માટે ચર્ચાએ જોર પકડ્યું છે કે શું યુપીમાં અખિલેશનો હાથ છોડીને કોંગ્રેસ માયાવતીનો હાથ જાળશે કે કેમ। અને એ બધી જ વાતો વચ્ચે સૌથી વધારે ચર્ચા બિહારની ચાલી રહી છે અને બિહારમાં ઇન્ડી ગઠબંધનને એક સ્ટેજ પર લાવવા મથેલા નીતિશ કુમારની પાર્ટીમાં જ ઉથલપાથલના એંધાણ છે। આજે દિવસભર તેની ચર્ચા રહી। આજે એક બેઠક પણ મળી હતી, એ બેઠક પૂર્ણ પણ થઈ। આવતીકાલે પણ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળવાની છે જેડીયુની। ઇન્ડી ગઠબંધન તો દૂર, અહીંયા બિહારમાં જેડીયુ અને આરજેડી ગઠબંધન પર પણ સવાલ છે। તેવામાં જેડીયુ પાર્ટીમાં જ નીતિશ કુમાર તખ્તા પલટની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે। જો કે નીતિશ કુમાર
દરેક ચર્ચાઓનું ખંડન કરતા કહે છે કે આ બેઠક સામાન્ય બેઠક છે જે દર વર્ષે મળે છે, આ વર્ષે મળી છે અને એ પણ સામાન્ય છે। નીતિશ કુમારે શું કહ્યું હતું એ સાંભળીએ। अरे नहीं, कुछ चिंता मत, नॉर्मल है। हर साल में एक बार मीटिंग का हम लोग का परंपरा है, तो इसलिए उसी की मीटिंग है, नॉर्मल है, कोई ऐसा कुछ खास नहीं। પરંતુ દિલ્હીમાં લાગેલા નીતિશ કુમારના પોસ્ટર્સ જ કહે છે કે નીતિશને હવે બિહાર જ નહીં દેશના नेता બનવું છે અને આ જે પોસ્ટર્સ લાગેલા છે તેમાં કહેવામાં આવ્યું છે પ્રદેશ में पहचाना अब देश में पहचाने। દિલ્હી પાર્ટી ઓફિસ બહારના પોસ્ટર્સ છે કે જેમાં નીતિશનો જ ચહેરો દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। આ પહેલા જેડીયુના 11 એમએલએ નીતિશની જાણકારી બહાર એક મીટિંગ કરી હોવાની પણ ચર્ચાઓ છે અને આ મીટિંગમાં જેડીયુ અને ખાસ કરીને નીતિશ કુમારની સાથે છેડો પાડવાની ચર્ચાઓ પણ ચાલી હતી। જોકે ચર્ચા એ પણ છે કે આરજેડી હવે સીએમની ખુરશી પર બેસવા માંગે છે અને લલનસિંહની આરજેડી સાથેની જવાના મૂડમાં છે અથવા તો તેમની સાથે ઘણા સારા સંબંધો છે અને એટલા જ માટે નીતિશ કુમારે તાત્કાલિક આ બેઠક બોલાવી અને પીએમ બનવાના સપના જોતા નીતિશ કુમારનું સીએમ પદ પણ નહીં બચે તેવી સ્થિતિ વચ્ચે પાર્ટી અધ્યક્ષ લલ્લનસિંહે હટાવવાની કવાયતો તેજ થઈ રહી હોવાની ચર્ચાઓએ પણ ખૂબ જોર પકડ્યું છે અને આ બંને વચ્ચેના ખટરાગ વચ્ચે લલ્લનસિંહ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નીતિશ કુમાર અમારા પાર્ટીના સર્વે સર્વા છે, તેઓ જેવું કહેશે એવું થશે અને રાજીનામું આપવાની વાત તો તેમણે દૂર દૂર સુધી ફગાવી દીધી હતી। લલ્લનસિંહે શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ। हम आपसे इस्तीफा देना होगा तो हम आपसे परामर्श कर लेंगे। नीतीश कुमार जी इस पार्टी के सर्वमान्य नेता हैं और जनता दल यूनाइटेड एक है, एक रहेगा। आप चाहे जितना प्रयास कर ले, आप जितना प्रयास कर ले, आपको कुछ नहीं मिलने वाला है। આ બધી જ હલચલ ખાસ કરીને બિહારની હલચલ બાદ ચર્ચા એ પણ છે કે લાલુ યાદવે જે બધો જ ખેલ પાડ્યો અને નીતિશને દૂર કરી તેજસ્વીને સીએમ બનાવવા માટે ગેમ કરી દીધી અને એટલે હવે નીતિશે આ બેઠક બોલાવી અને આ અંગે ભાજપના નેતા ગિરિરાજ સિંહ કહે છે કે નીતિશનું પત્તું કપાઈ રહ્યું છે। લાલુ યાદવે આખો ચક્રવ્યૂહ રચી દીધો છે અને આ ચક્રવ્યૂહમાં નીતિશને દૂર દૂર સુધી ફેંકી દેવાનો ઇરાદો છે। નીતિશ ખૂબ જ ઓછા સમય માટે સીએમ છે, ગમે ત્યારે તેમનું સીએમ પદ જઈ શકે છે તેવી વાત પણ ગિરિરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી। શું કહ્યું હતું તેમણે એ પણ સાંભળીએ। देखिए, नीतीश कुमार जी अब कुछ ही दिन के मेहमान हैं, मुख्यमंत्री नहीं रहेंगे। लालू यादव ने पूरा चक्रव्यूह रच दिया है। उस चक्रव्यूह में पहला चक्रव्यूह था अवध बिहारी जी को स्पीकर बनाना। स्पीकर अवध बिहारी जी है, 5 गो 6 गो एमएलए कम रहा है और वो आने के लिए तैयार है। नीतीश कुमार तेजस्वी को मुख्यमंत्री नहीं बना रहे हैं और लालू जी ने चक्रव्यूह रच दिया है। कुछ ही दिन के मेहमान हैं, कर लें नेशनल काउंसिल या नेशनल एग्जीक्यूटिव। अब वो कुछ ही दिन के मेहमान हैं, लालू जी अब उनको मुख्यमंत्री रहने नहीं देंगे। આ વચ્ચે ચર્ચા એ પણ છે કે શું હવે નીતિશ કુમાર ફરી પાછા બીજેપી અથવા તો એનડીએમાં જઈ શકે છે કે કેમ। ગિરિરાજસિંહે આ મુદ્દે પણ એવું કહ્યું હતું કે દરવાજા તેમના બીજેપી અને એનડીએ માટે બંધ થઈ ચૂક્યા છે, પરંતુ નીતિશ કુમાર કે જેને પક્ષ પલટુ તરીકે પણ જાણવામાં આવે છે, અત્યાર સુધી તેમણે કેટલા પક્ષ બદલ્યા છે, હવે એ કેટલા પક્ષ બદલી શકે છે એ પણ સવાલ છે। પરંતુ અત્યાર સુધીની સ્થિતિ કેવી રહી છે જેડીયુ અને ખાસ કરીને નીતિશ કુમારની તેના ઉપર નજર કરી લઈએ। 1994 સૌથી પહેલા તો તેમણે લાલુ પ્રસાદ યાદવનો સાથ જોડ્યો અને જોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટી બનાવી હતી અને આ સમતા પાર્ટી ખૂબ વધારે નથી ટકી, પરંતુ 2096 સુધીમાં તો બીજેપી સાથે ગયા અને બીજેપી સાથે તેમનું જે ગઠબંધન હતું એટલે કે એનડીએ સાથેનું જે ગઠબંધન હતું તે 17 વર્ષ સુધી ચાલતું આવ્યું હતું। અચાનક 17 વર્ષ બાદ 2013માં એનડીએનો સાથ છોડી દીધો, જ્યારે હજુ એનડીએ સરકારમાં નહોતી આવી, ભારતીય જનતા પાર્ટી સરકારમાં નહોતી આવી અને 2014માં એકલા લોકસભા ચૂંટણી લડ્યા। ત્યારબાદ 2015માં આરજેડી સાથે ગયા, જેની સાથે અત્યારે પણ ગઠબંધન છે અને ગઠબંધનને વિધાનસભાની ચૂંટણીઓ જીતી હતી અને ત્યારબાદ 2017માં એ ગઠબંધનનો પણ સાથ છોડી દીધો અને 24 કલાકની અંદર જ તેમણે બીજેપી સાથે સરકાર બનાવી દીધી હતી અને ત્યારબાદ 2022માં એનડીએનો આ સાથ છોડી દીધો અને 24 કલાકની અંદર જ આરજેડી સાથે ગયા અને સરકાર બનાવી અને આપણે આ સરકાર અત્યારે જોઈ રહ્યા છે જે ઇન્ડી ગઠબંધનનો પણ એક ભાગ છે। હવે 2024 આવી રહ્યો છે તો શું ફરી એક વખત
પલટશે નીતિશ કુમાર? આ સવાલ એટલા માટે છે કારણ કે અત્યાર સુધી તેમણે આ વસ્તુઓ કરેલી છે અને આ તમામ પલટબાજી નીતિશ કુમાર માટે કંઈ નવી નથી. અને એટલા જ માટે હવે સવાલ છે કે જો નીતિશ કુમાર પલટે છે અને નીતિશ કુમાર હવે ફરી ભાજપ સાથે જાય છે તો પછી ઇન્ડી ગઠબંધનને એક કરવાવાળા નીતિશ કુમાર આખરે કયા મૂડમાં છે? કારણ કે પીએમની રેસમાં તો છે જ તેઓને પીએમ બનવું જ છે અને આ બધા જ વચ્ચે એક નહીં અનેક ચહેરાઓ પીએમના છે ઇન્ડી ગઠબંધનમાં. એક બાજુ ભાજપ બેઠકોમાં કોણ જીતશે, કોને ટિકિટ આપવી ત્યાં સુધીની ચર્ચા કરી રહ્યું છે. બીજી બાજુ ઇન્ડી ગઠબંધન છે કે જ્યાં હજુ એકબીજાને કેટલી બેઠકો આપશે તેની પણ ચર્ચા નથી થઈ રહી. ત્યારે આ બધા જ ચર્ચાઓ વચ્ચે બિહારની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે ઇન્ડી ગઠબંધન માટે પણ. અને જે રીતે વાત કરીએ આપણે કોંગ્રેસની સ્થાપના દિવસ નિમિત્તે પણ અત્યારે કોંગ્રેસની હાલત ખૂબ જ દયનીય છે અને રાહુલ ગાંધી જે રીતે આખો આ પ્રચાર કરી રહ્યા હતા તેને લઈને, જે ન્યાય યાત્રા છે તેને લઈને પણ ઘણા બધા સવાલો. કારણ કે આ ન્યાય યાત્રા ક્યાંથી કેવી રીતે નીકળવાની છે, આખો રૂટ કેવી રીતે તૈયાર થવાનો છે. હે તૈયાર હમ હેના બેનર નીચે જે આ યાત્રા છે તે શરૂ કરવામાં આવી હતી અને આ જે આ યાત્રા છે તે ન માત્ર એક બે રાજ્ય પરંતુ અનેક રાજ્યોમાં પસાર થવાની છે. અને પસાર થયા બાદ આખરે કોંગ્રેસ મજબૂત થશે કે પછી નબળી એ તો સમય બતાવશે, પરંતુ ઇન્ડી ગઠબંધનમાં તેની છાપ કેટલી મજબૂત રહેશે એ જોવાનું રહ્યું.